પ્રાથમિક તબક્કે એસીનો સામાન જે છે, એસીના ગેસ ચાર્જ જે કરવાના આવે એ વિવિધ પ્રકારના એસીના ગેસ ચાર્જ કરવાના સિલિન્ડર્સ અહીં અંદરથી મળી આવેલ છે અને એના કારણે બ્લાસ્ટિંગ ઇફેક્ટ આવતી હતી, એટલે ફાયર ફાઇટિંગ કરવામાં પણ થોડી તકલીફ પડેલ હતી. રેસિડેન્શિયલ એરિયામાં છે, G+1 બિલ્ડિંગ છે, રેસિડેન્શિયલ બિલ્ડિંગ જ છે, એટલે એમના તરફથી હાલ કોઈ સાધનો કે એવું કંઈ અમને નજરે પડેલ નથી. આમાં જોવા જોઈએ કાયદેકીય રીતે તો ક્યારે બી કમર્શિયલ જે યુઝ હોય એ ક્યારે રેસિડેન્શિયલમાં આપવામાં ન, કેમ કોઓપરેટિવ સોસાયટી લોસમાં જેવું છે કે જ્યારે જે બિન રહેણાંક હોય બરાબર એ જગ્યા જ્યાં ધંધો કરી શકે. અધરવાઇઝ આ જે રિસ્કી વસ્તુ છે ગેસના બાટલા એ તો ક્યારે રેસિડેન્શિયલમાં રખાય જ ના. આવા કેસમાં જોવા જઈએ કે જ્યારે પણ કોઈ બી ગુનો જે થાય અને માણસો કોઈ ઇન્ટેન્શન ના હોય અને બનાવ બની જાય, એવા કેસમાં જે 304 જૂનું જે હતું આઈપીસીનું એ ગુનો દાખલ થતો હોય છે અને 304 એ પણ લાગી શકે છે આમાં. કે આ અવાજ કંઈક કોકે બોમ્બ ફોડ્યો હશે કે એવું હશે. 10 મિનિટ પછી ધડાધડ જાણે આપણે ઓલા ગોળા ફૂટતા હોય એવા ભમ 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 અવાજ એટલે બહાર આવ્યો. બહાર આવીને મેં મારા બધા પરિવાર લોકોને ફટાફટ કીધું કે તમે લોકો જલ્દી નીચે આવી જાઓ, કારણ કે મારા પપ્પા હાર્ટ સર્જન હતા. એટલે ફટાફટ બધાને બહાર કાઢ્યા અને પછી અમે બધા ભાગ્યા અને પછી ધમાધમ ફૂટતું ગયું એમ કરીને બધું સળગતું ગયું. અમારા ચેરમેન સોસાયટીને અને જેનું ઘર છે એને અમે આથી 4 વર્ષ પહેલા બી કીધું હતું અને દર વખતે કહેતા હતા કે આ આપણું ગોડાઉન નથી, અહીંયા બધા લોકો રહેવા માટે રહે છે, બરાબર છે, અહીંયા બધા રહેવાનું સ્થળ છે, ગોડાઉનનું સ્થળ નથી. તો પણ છતાં ના માનતા હોવાથી એ દરરોજે ભર જ કરતો હતો. ટોટલી એટલો સામાન ભરતો હતો કે એક વાર તો આવી રીતના એક વખત તો ફૂટી ગયેલું હતું 2020માં, પણ અમે કોરોના વખતે કશું કોઈ એમાં કર્યું નહીં. પછી અમે સોસાયટીને બી કીધું, સોસાયટીના મેમ્બર્સોને બી કીધું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, એક નોટિસ આપવામાં આવે, તો પણ કોઈ નોટિસ આપવામાં આવી નહીં. રજૂઆત કરેલી છે, બધામાં આપ્યું છે અને પછી સાંભળો, સોસાયટીના ચેરમેને જોવાનું ને 500 રૂપિયા લેવાથી ગોડાઉનની મંજૂરી અપાય? ભાડું લેવાથી ભાડું તમે 500 રૂપિયા લીધું છે, કદાચ એને ગોડાઉનની મંજૂરી કહેવાય? તમે ગોડાઉન માટે માગે તો 500 રૂપિયા માગે, એવી રીતે લેવાય તમારાથી? ચેરમેનની જવાબદારી સોસાયટીના. આમ મારા 2 સ્કૂટર બગડી ગયા. ઓચિંતા જ ધમધમ અવાજ આવવા પડે જેવા બ્લાસ્ટ થયો, તો અમને શરૂઆતમાં એમ થયું કદાચ કોઈ બારણા ખરાતા હશે, જોરથી કોઈ મસ્તી કરતું હશે, પરંતુ એનો અવાજ વધતો ચાલ્યો અને એમ લાગ્યું કે કોઈ જગ્યાએ ડીપીમાં બ્લાસ્ટ થયો હોય ને કદાચ એવું થયું હોય. મારા વાઈફને પહેલાં ખ્યાલ આવી ગયો, એ તરત દોડતા લઈને મારા પેટને લઈને બહાર આવ્યા, મને કે આગ છે નિલેશ બહાર આવો. એટલે પછી હું તાત્કાલિક બહાર, પહેલાં તો પેલા અવાજ થાય એટલે મને કદાચ ભૂકંપ જેવું નથી, મેં ઘરને જોવા મળ્યો, પરંતુ બહાર આવ્યો તો ભયંકર મોટી આગનો ધુમાડો હતો. મારા વાઈફ ડોટર બંને બહાર નીકળી ગયા હતા અને હું પાછળની સાઈડથી કૂદીને પછી બહાર નીકળ્યો. તો રજૂઆત કરેલી હતી. શું રજૂઆત કરી હતી? કે ભાઈ આ બહુ બધું ના રખાય આગળ ગોડાઉન તરીકે. અહીંયા આગળ એમનો પૂંઠા ને ખોખા ને બધું કેટલું ભરી રાખતા હતા. સોસાયટીએ એમને ઇન્સ્ટ્રક્શન આપેલી જ હતી કે આવું ના કરો. એક નીચે જે માલિક છે તો અમેરિકા છે ને ઉપર જે ભાઈ રહે છે જગદીશભાઈ મેઘાણી કરીને છે, એ ઉપર રહેતા હતા, અત્યારે કોઈ કહે છે કે બહાર રહેવા ગયા છે. આ મારી દીકરીનું મકાન છે. અત્યારે જાણવા જોગની કાર્યવાહી ચાલુ છે અને એમાં કોઈ પણ રીતની ઇલીગલ એક્ટિવિટી મળશે તો તેને ઉપર કાર્યવાહી થશે. એમાં જો પણ આપણે કાયદાનો ઉલ્લંઘનની માહિતી મળશે એ